શ્રાવણ મહિનો શરૂ થાય એ પહેલાં આ ફરાળી લોટ તમે પણ તમારા ઘરે બનાવી લેજો. માત્ર 2 વસ્તુથી ફરાળી લોટ બનશે અને પરફેક્ટ માપથી બનાવીશું ને એટલે આ લોટમાંથી બનતી બધી જ ફરાળી વાનગીઓ એકદમ સરસ બનશે. અને જો આ લોટ તૈયાર હોય ને તો આમાંથી તમે ઘણા બધા પ્રકારની ફરાળી વાનગી બહુ જ ઓછા સમયમાં તૈયાર કરી શકશો. અને આ લોટને લાંબો સમય સાચવી શકાય ને એની ટીપ પણ હું તમારી સાથે શેર કરીશ. તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. વિડીયો પસંદ આવે તો એને લાઈક કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો સૌથી પહેલાં ફરાળી લોટ બનાવવા અહીં મેં 1 કપ મોરૈયો લીધો છે, મોરૈયો કે સામો, અને સાથે 1/2 કપ સાબુદાણા લઈશું. તો અત્યારે મેં કપના માપથી લીધું છે. તમે ઘરની કોઈ પણ વાટકીના માપથી પણ આ પ્રમાણે માપ લેશો એટલે તમારો ફરાળી લોટ એકદમ પરફેક્ટ બનશે. હવે આ બંને વસ્તુને ધીમા ગેસ પર 3 થી 4 મિનિટ શેકી લઈશું. શેકવાથી આમાંનું ભેજ દૂર થશે જેથી લોટ લાંબો સમય સુધી સારો રહેશે. અને શેકાયા પછી બંને વસ્તુ થોડી ક્રિસ્પી થઈ જશે એટલે લોટ પીસવામાં પણ એકદમ સરળતા રહેશે. તો 3 થી 4 મિનિટ શેકાયા બાદ તેને આ રીતે અલગ પ્લેટમાં કાઢી લઈશું અને તેને એકદમ ઠંડુ થવા દઈશું. એ પછી મિક્સર જારમાં લઈ પીસી લઈશું. તો જો બંને વસ્તુ સરસ ઠંડી થઈ હશે ને તો બહુ જ સરસ પીસાઈ જશે. અને જે ઝીણો રવો હોય ને એ રીતનું ટેક્સચર આવે ત્યાં સુધી પીસવાનું છે. થોડું દરદરું રહેશે ને તો આમાંથી બનતી ફરાળી વાનગીઓ એકદમ સરસ બનશે. તો તૈયાર છે ફરાળી લોટ. અને આ લોટમાંથી તમે ફરાળી હાંડવો, ઢોકળા, ઢોસા, ઇડલી, ઉત્તપમ કે ફરાળી ભજીયા ઘણી બધી ફરાળી રેસીપી બનાવી શકો છો. તો જો લોટ તૈયાર હોય તો ફરાળી વાનગી પણ બહુ જ ઝડપથી તૈયાર થઈ જશે અને આ લોટ પણ 5 થી 7 મિનિટમાં બની જશે. લોટ પીસાઈ જાય એ પછી તેને ઠંડો કરી આ રીતે એરટાઇટ કન્ટેનરમાં ભરી લેવાનો અને તે બહાર 2 થી 3 મહિના સુધી અને ફ્રીઝમાં 5 થી 6 મહિના સુધી સારો રહેશે. તો એકવાર આ રીતે ફરાળી લોટ ચોક્કસથી ટ્રાય કરજો.